એપ્રિલ 2003માં ગુજરાતે સ્વાગત પ્રોગ્રામ શરૂ કર્યો। રાજ્યભરના તમામ લોકોની ફરિયાદોને ટેકનોલોજીની મદદથી નિવારણ કરવાની આ પહેલ કરનાર ગુજરાત ભારતભરમાં પ્રથમ રાજ્ય છે। તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ આજે પણ નાગરિકોની સમસ્યાઓને વાચા આપે છે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને રૂબરૂ શાંતિથી સાંભળ્યો, આખી હિસ્ટ્રી જાણી, કાનૂની જોગવાઈઓ પણ જાણી અને એસીએસ નર્મદા અને જિલ્લા કલેક્ટર ગાંધીનગરને સૂચના આપી અને કોઈ પણ સંજોગોમાં 1 મહિનાથી મોડું ના થાય તે પ્રશ્નનો નિકાલ કરી દેવા સૂચના આપી। એટલે આમ મારા 5 વર્ષની લડતનો અહીં હાલના તબક્કે અંત આવ્યો છે। રજૂઆત કરવા આવ્યો હતો, જેનો મને નિકાલ યોગ્ય રીતે કરી આપ્યો છે, તેનાથી મને સંતોષ છે। સ્વાગત કાર્યક્રમથી સંતોષ છે। નાગરિકો તેમના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે દર મહિનાની 1 થી 10મી તારીખ સુધી સ્વાગત પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદ સબમિટ કરી શકે છે। એપ્લિકેશન નંબરની મદદથી તેમનું વર્તમાન સ્ટેટસ પણ ટ્રેક કરી શકે છે। આ ફરિયાદને દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રી દ્વારા સાંભળી નિરાકરણ માટે જરૂરી આદેશો આપવામાં આવે છે। જે કોઈ પણ મુલાકાતી છે એમની જે કોઈ પણ ગ્રીવન્સ છે એ લઈને આવે છે, એની અમે સ્ક્રુટિની કરીએ છીએ અને પછી ગ્રીવન્સીસ કરનાર જે એપ્લિકેન્ટ્સ છે એને માનનીય સીએમ સાહેબ રૂબરૂમાં અને જે તે વિભાગના સચિવશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લાના જે કોઈ અધિકારીઓની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ અરજદારને સાંભળવામાં આવે છે। સ્વાગતની ઉપયોગિતા જોઈએ। 2023માં બોટાદના મેહુલ કુમારે ડેરી ફાર્મની સ્થાપના માટે સબસિડીમાં સમસ્યા અંગે સ્વાગત પોર્ટલનો ઉપયોગ કર્યો અને તેમની સમસ્યાનું સમાધાન આવ્યું। સ્વાગત કાર્યક્રમમાં મેં મારા જરૂરી દસ્તાવેજના બધી વસ્તુઓ લઈને હું ત્યાં ગયો। ત્યાં ગયા પછી મારો જે પણ પ્રશ્ન હતો ત્યાં રજૂઆત કરી। ત્યાંના દરેક સ્ટાફના લોકોએ મને સારી રીતે કોઓપરેટ કર્યું અને મને જે તે પણ મારી જે પ્રશ્નો હતા એને સાંભળ્યો, એનું કાઉન્સેલિંગ કરીને આગળ મને મુખ્યમંત્રી સાહેબ સાથે મને મળાવરાયો। 1965માં વાલાભાઈ વાઘેલાની સુરેન્દ્રનગરના પરબડી ગામમાં ફાળવેલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો। સ્વાગતમાં તેમની ફરિયાદ સાંભળવામાં આવી અને તેનું હકારાત્મક પરિણામ આવ્યું। બહુ સારો મળ્યો, મને બહુ એકલા છે, એનો આભાર ખૂબ ખૂબ। એટલે મને કે આ 60 વર્ષથી 50 વર્ષથી આ જમીન મારા પાસે નહોતી અને ધન્યવાદ એને સાહેબને બધાને, એટલે મને આ કબજો સોંપાયો। સ્વાગત કાર્યક્રમે રાજ્યભરમાં તમામ પ્રકારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે ન માત્ર એક દાખલો બેસાડ્યો છે, પરંતુ નાગરિક માટે સરકારની પારદર્શિતા અને સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે।